મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ ભવિંદ્રનો દિવસ નંબર 120. તો મિત્રો, આફ્ટર સો લોંગ ટાઈમ બ્લોગ ચાલુ કર્યો છે. તો કેમ નીકળ્યું, કેમ નથી થતું એ બધું તો ધીરે ધીરે વાત થશે બી કે નહીં કંઈ ખબર નહીં, પણ ચાલુ કર્યો છે. જો તમે ઈચ્છતા હો કે કેમ આટલો ગેપ આવી ગયો તો એ પણ તમને હું કહી દઈશ. પણ હમણાં સવારના વાગ્યા છે હલા ના આ ટાઈમ ખોટો છે મતલબ 6:50 જેવું થયું હશે, 6:55 જેવું. તો બસ હવે મેં નાહી ધોઈને ફ્રેશ થશું અને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તો એમ છે કે સોમવાર ઉપવાસ કરું. એમ તો બહુ ફિતર નહીં, પણ વિચાર કરો છે કે ખાલી સોમવાર ઉપવાસ કરું. તો આજે સોમવાર છે, આજે ઉપવાસ કરેલો છે. તો ખાલી થોડુંક દૂધને ઉપીને નીકળી જઈશું, બરાબર ને. તો અહીંથી અમે નીકળીએ અને પછી બાકીની વાતો આપણે ગાડીમાં કે બીજી કશે કરીશું. શરડીનું પકડાયું છે. તો શરદી પડે કે તમે માથું ભરવા લાગે છે. તો કંઈ નહીં, હવે આ વાતાવરણ એવું છે તો નોર્મલ થોડું એવું રહેવાનું જ છે. હવે જઈએ અને મારીએ ઇનોવાનો સેલ અને આઈડિયા આપણી યા સરસ મજાની છે ને. તો તમે ખાલી ઇનોવાની હાલત જુઓ, તમે ખાલી ભાઈ સાહેબ કેટલી ગંદી ગાડી છે. આ જો પાછળ જો ખાલી કંઈ નહીં. હવે ચોમાસામાં ભાઈ ગાડી ગંદી થવાની જ છે, એટલે એ બહુ ચાલે કરે. ભલે ગાડી ગંદી હોય પણ પાછળ જે ડ્રાઈવર તો સાફ રહે. એટલે બસ હવે શહેરમાં થોડુંક ઓલમોસ્ટ થવા દઈએ. અને બીજી કશું કે ખબર ને બેટરીને કંઈ કનેક્શન લૂઝ થઈ ગઈ કે પાણી ઓછું ખબર નહીં, એ બી ચેક કરવો છે. કે ચાલતી ગાડીઓ છે ને અમુક આ જે બધી લાઇટો હોય ને લાઇટો અમુક 1-2 સેકન્ડ હારું છે ને રિસ્ટાર્ટ મારી જઈએ. તો એને બી જોવાનું છે. આઈ થિંક લૂઝ કોન્ટેક્ટ કે શું હોવો જોઈએ માર્કેટથી, કોઈ મોટો ઇસ્યુ હોવો ના જોઈએ. તો એ બી જોવાનું છે, પણ એ બધું કંપની પર જઈને. તો આને અહીંયા ફોન કરીએ. આઈ હોપ કે એન્કર બેન્કર બધું બરાબર આવતું હોવો જોઈએ. કંઈ નહીં, પછી જોવાશે. એટલે આ બધા સીન છે. સૌથી પહેલાં આપણે ગાડી અહીંથી કાઢીએ, કેમ કે સોસાયટીમાં કામ બધું વાયરિંગનું બધું જગ્યા ઓછી છે પાર્કિંગની ઓલરેડી. અને એવી નાની જગ્યા માટે આવી મોટી હાથી જેવી ઇનોવા ગાડી કાઢવી એ થોડુંક અઘરું તો નહીં, પણ ટાઈમ ટેકિંગ પ્રોસેસ કહી શકાય. અને ખબર નહીં મેં દેખાડું કે નહીં દેખાડું ખબર નહીં, પણ ખાલી મેં સંભળાતો હોઈશ તમને. અને એક તો ભાઈ છે ને એક્ટિવા બાઇકવાળાને ભાઈ ગાડી મૂકતા નહીં આવડે. એવું વિચાર નહીં કે સામે માણસ કાઢશે કેવી રીતે. હવે તમે જુઓ પાછળ આ તો એક્ટિવ છે ને આટા મેં હટાવી એકદમ કટોકટ ચીપકાને રાખેલી. તો કંઈ નહીં, પેલા ગાડીથી ખાડું બેઠી શાંતિ ટ્રાય કરીએ. હા, તો હવે વાત કરીએ બેસિકલી હવે આટલો મોટો ગેપ આવી કેમ ગયો. તો ગાઈઝ આના પહેલાંના જે વિડીયોઝ છે એ વિડીયોઝ કેવા હતા કે એમ ફ્રીલી માઇન્ડના એમ મસ્ત મજા કરતા વિડીયોમાં આવતા હતા. એ વિડીયો પછી શું થયું એમ બહુ વધારે ડિટેલમાં તો નહીં કહું. એમ સમજી લઉં કે એક પાર્ટ ટાઈમ એક કામ ચાલુ કર્યું છે. એમાં હું એમાં બહુ ટાઈમ મને આપવા માંડ્યો. પહેલાં કેવું હતું કે અહીંથી ગાડી લઈ જવાની, સાહેબો છોડીને આખો દિવસ ફ્રી થતા હતા. એ ફ્રી ટાઈમમાં આપણે બ્લોગિંગ કરતા હતા. પણ હવે શું છે કે એ ટાઈમ જે ફ્રી ટાઈમ આપણે બ્લોગ કરતા હતા એ ટાઈમે આપણે કંઈ એક્સ્ટ્રા કામ કરે છે. તો એવું કંઈ પ્લાનિંગ સેટિંગ કર્યું છે. તો ઇન શોર્ટમાં હવે જે આપણે ત્યાં મસ્તી બધા કળાવાળા બ્લોગ કરતા હતા એ બહુ રેર કેસ થાય. રેર કેસ મીન્સ કે અઠવાડિયામાં એકાદ વાર એટલે થાય કે નહીં થાય. તો વસ્તુ એ છે
તો ઇનશોર્ટમાં હવે ત્યાં કંપની પર એમ સમજો ને કે 5-10% જેવું ચાન્સીસ ખરા બ્લોક થવાના આખા દિવસના. અગર થોડા ઘણી ક્લિપ તો આપણે લેટ લઈશું. તો એવું કંઈ વાત છે. તો હવે આ તમે ટૂંકમાં તમને કહી દીધું. અને એમ બી ભાઈ, અને ભલે ત્યાં કામ કરતો રહો કે નહીં કરતો રહો એ બધી વસ્તુ અલગ છે, પણ જે એમ કહેવાય કે પ્રોડક્ટિવ જે કોન્ટેન્ટ હોવો જોઈએ એ આવતો નહોતો ત્યાં, હે ને. તો એનું બી વિચારું છે મેં, થોડોક ટાઈમ આપો મને થશે. અને એક તો ભાઈ મેં વિચારું કે એ કઈથી વાગી ગયો 12 પણ એનું ટાઈમિંગ સેટ કરવો છે. કઈ રીતે સાહેબને ઘરે નીચે પડે ને ટાઈમ સેટ કરી લઈશું. બાકી ટાઈમ તો જોઈએ. હા, મેં તમે કહ્યું કે આખું રિસ્ટ આવી જાય તો જો આખી માઇલેજ બી રિસેટ વાગી ગઈ, પછી આ એ ટાઈમિંગ બધું રિસેટ થઈ ગયું. તો બેટરીનો થોડોક ઇસ્યુ લાગે છે, એનું બી કામ જોવું પડશે. તો સાહેબને ઘરે ઉભેલો અને થોડી ઘણી ગાડી સાફવાની છે. થોડી ઘણી એટલે એમ નોર્મલ હેડલાઇટ છે, વિન્ડોઝ છે, આવી અંદરથી થોડી ઘણી છે. એમ તો આખી ધોવાની છે. ધોવાની મીન્સ કે 1 સેકન્ડ કોપરેટ આ જાયગા. તો હા, એટલે આખી સાફ ખબર છે ગાડી ધોવાની છે. પણ ભાઈ રસ્તો એટલો બધો ખરાબ છે ને કે તમે આજે હમણાં ડો ને સવારમાં તો હજી તમે કલર દેખાય નહીં, એટલો ખરાબ રસ્તો છે. તમને ખબર જશે જે બહુ તમને ખબર જશે. તો એ બધું છે. હવે ખાલી હેન્ડલ થોડું નોર્મલ જે સાફ હોવું જોઈએ એ સાફ કરી લીધું છે. હવે સાહેબ આવે એટલે નીકળીએ. અને હા, ટાઈમ ચેક કરી દે પહેલાં મને, કેમ કે ભાઈ ટાઈમ કેવું એમ આંખોને અમે ટાઈમ આપણે એમ દિમાગમાં એમ સેટ કે ના આટલા વાગ્યા એવું. તો બસ હવે સાહેબ આવશે તો ચાલો આવી બી ક્યાં લે શું વાત છે. ચાલો હવે કંપની પર જઈને મળીશું હવે, બરાબર. Later that same evening. બાઈકો સપના 6:55 એટલે ફ્રી થઈ ગયા છે. હવે તો બહારનું મનોરંજન કરીએ અને તો ટાઈમ પાસ કરીને આવીએ. સો ગાઈઝ, અમે લોકોએ આજે બ્લોગ ચાલુ કર્યો છે આજે. તો આજે ના શું થયું કઈ ચાલો અમે ચાલુ કરશે બ્લોગ ચાલુ કરશે. અમે હવે ડેલી બ્લોગ ચાલુ જ છે. હા જો હતું બરાબર. અને આ ઉસ્તાદ છે, આનો ઉસ્તાદ છે. હું છે ભાઈ જે બોલા અહીંયા બોલા બરાબર. શું છે શું કહો છે તમારે? આ માણસ છે ને બહુ ગજબ માણસ છે, ગજબ માણસ છે. હા, દોડ ચાલો દોડ બને છે. हमारा बारी बारी पर देखो देखो भैया. અને આમાં ખબર ભાઈ છે અમારા અમે વાત કરીએ અમારી આમાં છે ને આ ઉભા કે ચલાય उधर बारी करो गाड़ी चोर है भाई. पायलट लिखा हुआ है. तो अभी हम दो गुजराती में आगे गुजराती बोलवा हमारे दो चाहते बाहर बढ़िया हुई थे ये બધું અમારે નહીં કર્યું. અને ગાડી બસ આગળ બાકી પગાર નહીં મળે બરાબર. ગાડી બસ જોઈએ મને એ વિડીયો પર કેટલી મત લાગે, ફ્રેમ કેટલી મત લાગે એમ ફ્રેમ કેટલી મત લાગે. લાઈન પર ચલાવવાની હા લાઈન નહીં ગઈ છે ને. અને આ ગાડી જો આ ગાડી ના ગાડી ખાલી આમાં હરપભાઈની ગાડી ખાલી ચોખ્ખી છે એટલે ખાલી એમ માનવાનું કે હરપભાઈ મહેનત કરે છે ગાડી પર, હે ને. હા, અમે મહેનત કરતા, મહેનત કરો તો ફળ મળે. સાચી વાત છે. ના કશો બચ્ચા ફિલ્મ કેટલી મસાજ છે, પાછા બીગર કેટલી મસાજ છે ને. પોડા લાખ્યા બસમાં છે. હા એટલે એટલે જોયું ને પોડા નાખાય ને. હવે બંને પોડા લાખી દીધા ને. હા ને આજે નાખ્યા પગડી કરી ખરી એવું ને. આમાં હશે લાગે હારી પડદા ઠીક પડદા ઉઠાવવા આવે. તો મિત્રો બસ અમે ઘરે આવ્યો છું, જમી કરીને બસ ઉપાયો અને હવે આજે થાકી ગયો છું અને
પંખો કમાનો ધીમો ચાલે એટલે ભાઈ એક પર પંખો કોણ નાખે 5 પર કરવાનો પંખો તો હવે ચેન્જ કરીને થાકી જશું અને આજે નસ ખાઈને તો સુવામાં ખબર ને કંઈ નસ પકડાઈ ગઈ કે ખબર ને કંઈ છે તો આખો હાથ ને એવું દુખે છે તો દવા બવા લઈને આરામ કરીશું અને કાલે જવાનું છે થોડુંક વહેલું જવાનું છે તો આરામ બી લીધું છે ને તો બસ આજના વિડીયો માટે આટલું જ છે મળીશું એક નવા વિડીયો સાથે મળીશું એક નવા દિવસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે